હું જ્યારે બી કોઈ મને પૂછે ને કે કયા સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, તો એને એ જ કહું કે ભાઈ એક સ્ટોક તું પકડે ને, એક સ્ટોક કે અમુક સ્પેસિફિક સ્ટોક પકડે ને, તો એમાં તારા ખોટા થવાના ચાન્સીસ ઘણા વધારે છે. કેમ કે ભાઈ આપણે એટલું બધું કંઈ બેલેન્સ શીટ ને બધું સ્ટડી નથી કરવા જવાના, આપણે કંઈ એટલું બધું કંપનીનું ધ્યાન નથી રાખવાનું, આપણે નોકરી ધંધા લઈને બેઠા હોય તો એ કરવાના હોય, રાઈટ? તો પછી ઇન્વેસ્ટ કરવું ક્યાં? હવે લોકો ઘરમાં કરતા હોય, અમુક લોકોને ઘરમાં ના ફાવતું હોય કરવું, કે ભાઈ મોટું કમિટમેન્ટ છે ને એક જે બી રીઝન હોય. હું એવો છું, હું પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ યુએસમાં નથી કરતો. તો પણ કહેવાનો મતલબ કે સ્ટોકમાં હું કરતો હોઉં તો કઈ વસ્તુમાં કરું કે જેમાં રિસ્ક થોડું ઓછું રહે. તો અને દરેક માણસનું રિસ્ક ટોલરન્સ જુદું જુદું હોય, એટલે આ તમે વિચારીને આ સલાહ લેજો. પણ તમારે ઇન્વેસ્ટ કરવું હોય ને તો સ્ટોકમાં કરાય, પણ ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં ના કરાય. હું તમને કારણ કહું, કારણ કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક તમે અત્યારે એવું લાગતું હોય કે ભાઈ ચલો એપલ મોટી કંપની છે કે ગૂગલ મોટી કંપની છે, પણ 30 વર્ષ પહેલાં IBM મોટી કંપની છે એવું બી લાગતું હતું, રાઈટ? કે પછી એ વખતે HP બહુ મોટી કંપની છે 20 વર્ષ પહેલાં એવું બી લાગતું હતું. પણ એ બધી કંપનીએ તમે જુઓ તો કંઈ એટલો બધો ગ્રોથ નથી થયો, રાઈટ? પણ તમે ઇન્ડેક્સ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય ને, તો ઇન્ડેક્સ ફંડ કે ETF તમને ખ્યાલ હોય તો, ના હોય તો ગૂગલ કરીને જોઈ લો. તો એમાં કેવું હોય કે એક સાથે એક સ્ટોકમાં તમે ઇન્વેસ્ટ ના કરો. ધારો કે S&P 500 હોય ને, તો ટોપ 500 અમેરિકાની કંપનીઓમાં તમે ઇન્વેસ્ટ એકી સાથે કરી શકો. ધારો કે $100 બી એ શેર લીધો હોય ને, જે બી ભાવ ચાલતો હોય, તો એ બધામાં ઇન્વેસ્ટ થઈ જાય. તો હવે થાય શું કે ભાઈ એક બે કંપનીઓ કે ચલો ને એમાંથી 100 કંપનીઓ ખરાબ કરે 500માંથી, પણ એ બાકીની 400 કંપનીઓ એનું એવરેજ અપ કરે રાખે જેમ જેમ ટાઈમ વધારે જાય એ રીતે. એટલે ભલે એમાં તમને પેલી સ્પાઇક ના મળે, પણ સ્પાઇક જો મળતું હોય કે ભાઈ ઇન્વેસ્ટ કર્યા અને એકદમ 10 ગણા થઈ ગયા, કાં તો પછી એ પૈસા ખોઈ દીધા, એને શું કહેવાય? જુગાર કહેવાય. મોટાભાગની કંપનીઓ જો આપણને સ્ટડી કરતા ના આવડતું હોય ને, આપણને નથી આવડતું, સીધી વસ્તુ છે, કોઈને ના આવડતું હોય, જેનું કામ હોય એને જ આવડતું હોય રહ્યું, અને એ બી 80% ટાઈમ ખોટો પડી શકતો હોય, રાઈટ? તો કહેવાનો મતલબ કે એક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોકમાં સટ્ટો નહીં મારવાનો, એના કરતાં આવા ETF સર્ચ કરવાના કે જેમાં બલ્ક કંપનીઓ હોય અને એમાં પૈસા મૂકવાના. અને કેવી રીતે મૂકવાના? એવી રીતે નહીં મૂકવાના કે બધા એકી સાથે અત્યારે મૂકી દીધા, કારણ કે હવે અત્યારે તમે મૂકો અને બધું ડાઉન જાય તો, અને અત્યારે તમે મૂકો ને બધું અપ જાય તો બી એના કરતાં સ્માર્ટ વસ્તુ કઈ કહેવાય ખબર છે? ધારો કે તમારી જોડે $12,000 છે, તો અત્યારે 12,000 તમારે એક કે બે ETFમાં મૂકવાના જરૂર નથી. એવી રીતે ડિવાઈડ કરી દો કે દર મહિને 1,000 એક ETFમાં મૂકો. એનાથી શું થાય કે પછી સ્ટોકની વેલ્યુ, એ ETFની વેલ્યુ અપ જાય કે ડાઉન જાય, તમારે તો લાંબા ગાળે જ વિચારવાનું કે ભાઈ 10 વર્ષે 20 વર્ષે ક્યાં હશે. અને અત્યાર સુધી હિસ્ટોરિકલી એવું થયું છે કે લાંબા ગાળે તો અપ જ હોય. તો આપણે નાના ટાઈમ પીરિયડમાં લઈને આપણે ટાઈમ કરવા નહીં જવાનું, માર્કેટને મૂકી રાખવાના, દર મહિને એટલા મૂકી રાખવાના. તો જેમ લાંબો ટાઈમ થશે ને એમ ઓન એન એવરેજ તો તમારી અપ જ જવાની. એટલે બે વસ્તુ ધ્યાન રાખો, ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક કર્યા કરતાં ETFમાં કરો, અને એકી સાથે પૈસા નહીં મૂકી દેવાના. એવી રીતે મૂકો કે જેટલા પૈસા હોય ને એટલા 12 મહિનામાં કે એવામાં ડિવાઈડ થઈ જાય, અને બાકી તો પૈસા પછી કમાઈશું ને, એવી રીતે બીજા એડ કરી રાખવાના. ગુડ લક. આઈ હોપ ધીસ હેલ્પ્સ.